જાણે પતંગ છે ને ઊંચું કો લઈ જાય છે તું કઈ પાછી જે હારી છે પાછી લગા બનડું ચુકારી છે આ કેવું ડફોડ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે બ્લેક સ્ક્રીન વિડીયો એડિટ કરવાના છીએ. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે સિમ્પલી જે તમારે પ્લસ વાળા આઇકનમાં જઈને તમારે એક નવો પ્રોજેક્ટ બનાવવાનો છે. સિમ્પલી આપણે આ રીતે પ્લસ વાળા આઇકનમાં જઈને તમારે આ સાઇઝ સિલેક્ટ કરી દેવાનું છે, 16:9 આ સાઇઝ લઈ લેવાની છે સિમ્પલી આ રીતે. અને તમારે HD 1000 HD સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયાથી ફ્રેમ રેટ 30 fps સિલેક્ટ કરી દેવાનું છે. તમારે બેકગ્રાઉન્ડ બ્લેક લઈ લેવાનું છે. આટલું રહે ફરીથી આપણે ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. બસ આ રીતે. તો આ રીતે આપણે એક નવો પ્રોજેક્ટ બની દેવાનો છે. હવે આપણે એની અંદર એક સોંગ પણ એડ કરી દઈશું. તો આપણે એક સિમ્પલ સોંગ એડ કરી દઈએ કોઈ બી. સિમ્પલી આ રીતે સોંગ એડ કરી દેવાનું છે. અને તમારે આ સોંગ જોઈતું હોય તો આ સોંગની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આટલું કર્યા પછી ફરીથી આપણે એ સોંગ છે સોંગનું આપણે નામ હટાવી દેવાનું છે. સિમ્પલી આપણે સોંગની અંદર આવી જઈશું આ રીતે. અને ઉપર તમારા નામવાળા ઓપ્શનમાં જઈને તમારા નામને કાઢી દેવાનું છે સોંગનું નામ. બસ આ રીતે. આટલું કર્યા સિમ્પલ બે કહીશું. અને તમારી જોડે એરફોન હોય તો એરફોન તમારે લગાવી દેવાનું છે, કેમ કે આપણે આવું સ્ટેટસ બનાવવા માટે સિમ્પલ તમારે એરફોન હોય તો સરળતાથી ખૂબ જ બની જશે. તો સિમ્પલી આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને એ તમારે વિડીયોને ચાલુ કરવાનું છે ને એ સોંગની લાઈન સાંભળવાની છે. જ્યાં સુધી આપણે સોંગ લખવું હોય ત્યાં સુધી આપણે લાઈન લખવાની છે. તો આ રીતે સોંગ સાંભળવાનું છે એક એક કરીને. તો આપણે ફરીથી લાઈન સાંભળી લઈએ. તો આ સુધી આપણે જ્યાં સુધી આ બીટ આવે ત્યાં સુધી આપણે લાઈન પૂરી થાય છે. સિમ્પલ તમે જોઈ શકો છો એ આપણો થોડો ગ્રાફ મોટો છે. તમને ઝૂમ કરીને બતાવી દઉં તો આ બાજુ તમે જોઈ શકો છો એ થોડો ગ્રાફ નાનો છે ને આ બાજુ મોટો થઈ જોઈએ. તો સિમ્પલ આપણે આ ગ્રાફને જ્યાં મોટો થાય તે બીટ પર સિમ્પલ આ રીતે લાવી દઈશું માર્કને. અને સિમ્પલ તમારા આ જે લાઈન છે લાઈન પર એકવાર ટીક કરી દેવાનું છે એટલે આપણું એક બીટ લાગી જશે. તો સિમ્પલી આપણે આ રીતે બીટ લાગી ગયું છે અને તમારી બીટ ગલત જગ્યાએ લાગી જાય. સિમ્પલી આપણે ફરીથી બીટ પર આવીને તમારે ફરીથી ટેપ કરી દેવાનું છે એટલે આપણું બીટ ગાયબ થઈ જશે. તો આ રીતે તમારે લાઈન સાંભળવી છે અને એરફોન લગાવીને લાઈનમાં સાંભળવાની છે. અને આ રીતે તમારે બીટ લગાવી દેવાની છે. તો ફટાફટ એની અંદર બીટ કરી દઉં. બસ તો આ રીતે. તો આ રીતે મેં એની અંદર બીટ માર્ક કરી દીધા છે. તમારે આ રીતે બીટ માર્ક કરી દેવાનું છે. આટલું ગ્રાફ સિમ્પલ બે કહીશું. અને તમારે બીટ માર્કમાં જવું હોય તો સિમ્પલ તમે આ જે બે બટન છે એ બટનથી તમે બીટ માર્ક પર જઈ શકો છો. સિમ્પલ તમે આ રીતે બટન પર ક્લિક કરશો તમારે આ રીતે આગલા બીટ પર જશે. અને તેમાં પાછળ લાવવું હોય તો સિમ્પલ તમે આ બીટ પર ફરીથી ટીક કરશો એટલે તમારું આ રીતે પાછળ આવી જશે. તો આ રીતે તમારા બીટ માર્ક થઈ જાય અને પછી સિમ્પલ તમારે ફરીથી એકવાર બેક આવવાનું છે. અને અહીંયા તમારે કેકમાં એક પ્રોજેક્ટ એડ કરવાનો છે ટેક્સ ઇફેક્ટ XML. અને XMLની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો સિમ્પલી આપણે ટેક્સ ઇફેક્ટની અંદર આવી જઈશું. અને એમાં તમને બે ટેક્સ જોવા મળશે, એક છે આપણી ટેક્સ અને બીજી જે આપણી ઇમોજી. તો સિમ્પલી આ બે લેયરને લોંગ પ્રેસ કરીને એ ટીક કરી દેવાની છે. સિમ્પલી આ રીતે બેને ટીક કરી દેવાની છે. સિમ્પલ તમારે આ ઓપ્શનમાં જઈને એ તમારે કોપી કરી દેવાની છે. આ રીતે અહીંયાથી કોપી ટુ લેયર આ રીતે કરી દઈશું. બસ આ રીતે. આટલું કર્યા સિમ્પલ બે કહીશું. ને જે આપણે નવો પ્રોજેક્ટ બનાવે એની અંદર આવી જવાનું છે ને એ સિમ્પલ તમારે આ રીતે આ ઓપ્શનમાં જઈને એ તમારે પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ ટુ લેયર. તો આ રીતે પેસ્ટ કરી દેવાનું છે. સિમ્પલી આપણે આ રીતે પેસ્ટ થઈ જાય અને એની લંબાઈ આપણે આ વિડીયો સુધી ના હોય સિમ્પલ ટૂંકી હોય તો સિમ્પલ આપણે આ ઓપ્શનમાં જઈને એ તમારે આ પોઈન્ટરને બીટ પર લઈ દેવાનું છે. સિમ્પલી આ રીતે તમારા પોઈન્ટર બીટ પર આવી જાય તેના પછી સિમ્પલ આપણે અહીંયાથી પ્લેયરની અંદર આવી જવાનું છે કોઈ બી આ રીતે. અને સિમ્પલ તમારે અહીંયાથી ઘડિયાળવાળો ઓપ્શન જોવા મળશે એ ઓપ્શનમાં જઈને અને તમારે આ ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે. સિમ્પલી આ રીતે. તો આપણી બીટ સુધી લંબાઈ ખેંચાઈ ગઈ છે અને એમાં તમારી ઇફેક્ટ પણ ઓટોમેટિકલી ખેંચાઈ જશે. અને આપણે આની લંબાઈ ખેંચી જઈશું અને તમે યાદી એની લંબાઈ ખેંચશો તો તમારી ઇફેક્ટ એની સાથે ખેંચાશે નહીં. તો આટલું કરે બે કહીશું. અને અહીંયાથી આપણે ઘડિયાળવાળા ઓપ્શનમાં જઈ અને એની પણ લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દઈએ. બસ આ રીતે. તો આ રીતે આપણે લંબાઈ દેવાની છે. અને ફરીથી આપણે આગલા બીટ પર આવી અને અહીંયાથી આપણે આ ઓપ્શનમાં જઈને અહીં તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પેસ્ટ ટુ લેયર. અને એની લંબાઈ આપણે ફરીથી જે રીતે મેં સમજાવ્યું તે રીતે ઘડિયાળવાળા ઓપ્શનમાં જઈને એ તમારે એને વધારાનો ભાગ હોય તો કટ પણ કરી શકીએ આ રીતે.
આ રીતે વધારાનો ભાગ હોય તો ઓપ્શનમાં જઈને કટ પણ કરી દઈશું. બસ આ રીતે. તો આ રીતે બે લેયરનો ભાગ કટ કરી દઈએ આ રીતે. તો આ રીતે તમે જેટલા બીટ છે બધા બીટમાં તમે આ ટેક્સ ઇફેક્ટ એની અંદર પેસ્ટ કરી દેજો. અને અહીંયા તમને ગુજરાતી ટેક્સ લગભગ જોવા મળશે. સિમ્પલ તમારે પહેલી ટેક્સ છે અને બીજી ઇમોજી. તો તમારે સોંગ મુજબ તમારે ટેક્સ ઇફેક્ટ એની અંદર લખી દેવાની છે એડિટ ટેક્સ. અને તમારી જે ટેક્સ હોય એ રીતે તમારે એની અંદર લખી દેવાની છે. એ ટેક્સ ઇફેક્ટ એક લખી દઉં. તો આ રીતે મેં એક ટેક્સ ઇફેક્ટ એની અંદર લખી દીધી છે. તમારે ઇમોજી ચેન્જ કરવા હોય તો સિમ્પલ તમારે આ લેયરમાં જઈને તમારે ઇમોજી એની અંદર ચેન્જ કરી દેવાની છે. સિમ્પલી આ રીતે ઇમોજી તમારે હટાવી દેવાની છે ને એ તમારે નવા ઇમોજી એની અંદર એડ કરી દેવાની છે. આ રીતે મેં એની અંદર નવા ઇમોજી એડ કરી દીધા છે. જે મેં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટ લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તમે ફોન્ટ આડા એડ કરી દેજો એટલે તમારે પણ આ ટાઈપની 3D ફોન્ટ એની અંદર રહી જશે. અને આ જે ટેક્સમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટ તમારે લાઇટ મોશનમાં પહેલેથી જ એડ કરેલી હશે. લાઇટ મોશનવાળા ખુદ જ આવે છે. તો આટલું બે કહીશું. તો આ રીતે તમારે બધા બીટમાં જઈને તમારે એની અંદર ટેક્સ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે ને એમાં પણ એડિટ પણ કરી દેજો. તો અહીંયા આપણો આ રીતે વિડીયો બની રેડી થઈ ગયો છે. અને તમારા વિડીયો બની જાય તેના પછી સિમ્પલ તમારે અહીંથી એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈ અને તમારા વિડીયોને ફૂલ એચડીમાં આ રીતે એક્સપોર્ટ કરી દેવાનું છે આ રીતે. અને તમે જ્યાં વિડીયો એક્સપોર્ટ કરો છો એ વિડીયો તમારે ઇન્સ્ટાગ્રામની અંદર પણ અપલોડ થઈ જાય અને યુટ્યુબમાં પણ તમે અપલોડ કરી શકો છો. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે. જય દ્વારકાધીશ.